હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એટલે કે ભારતીય દરિયાઈ સેનામાં જે ભરતી બહાર પડી છે કે જેમાં મિત્રો નાવિક જનરલ ડ્યુટી, તે સિવાય નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ અને યાંત્રિક વિભાગમાં જે ભરતી બહાર પડી છે, કુલ જગ્યા છે 358। તો મિત્રો, તેમાં આપણે ઓનલાઈન અરજી છે તે કેવી રીતે કરી શકીએ, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકીએ, તેની સંપૂર્ણપણે ડિટેલમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ICG। જેવું મિત્રો તમે ICG ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની વેબસાઇટ છે તે તમને અહીં જોવા મળશે। તો મિત્રો, અહીં તમને જે સેકન્ડ નંબરની જે વેબસાઇટ છે jointindiancoastguard.cdsc.in, તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની વેબસાઇટ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં મેનુ આપેલ છે તેમાં તમને કેન્ડિડેટનો એક ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો સબ મેનુનું લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમને અહીં રજિસ્ટ્રેશન એપ્લાય નાવનું બટન છે તે જોવા મળશે, એપ્લાય ઓનલાઈનનું બટન છે તે જોવા મળશે। તો મિત્રો, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે એપ્લાય ઓનલાઈનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમે આ પોર્ટલ ઉપર ઓલરેડી તમે એકાઉન્ટ ક્રિએટ કરેલ હોય તો મિત્રો ડાયરેક્ટલી તમારે લોગિન છે તે કરવાનું રહેશે। તો લોગિન કરવા માટે અહીં તમારું જે તે ઈમેલ આઈડી રજીસ્ટ્રેશન કરેલ છે તે ઈમેલ આઈડી અહીં તમારે લખી દેવાનું રહેશે। અહીં તમે જે તે પાસવર્ડ રાખેલ છે તે પાસવર્ડ લખી દેવાનો રહેશે। અહીં તમને જે કેપ્ચર કોડ આપવામાં આવેલ છે તે કેપ્ચર કોડ આ બોક્સમાં તમારે લખી દેવાનો રહેશે। કેપ્ચર કોડ વ્યવસ્થિત ન વંચાય તો અહીં રિફ્રેશનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો કેપ્ચર કોડ છે તે બદલી જશે। ત્યાર પછી તમારે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે મિત્રો, તમે આ જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર હજી સુધી એકાઉન્ટ ક્રિએટ નથી કરેલ તો મિત્રો તમારે સૌથી પહેલા તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે। હવે મિત્રો, રજીસ્ટર કરવા માટે અહીં તમને ક્રિએટ એકાઉન્ટનો એક ઓપ્શન છે તે જોવા મળશે, તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે 10માની માર્કશીટ પ્રમાણે અથવા તો 12માની માર્કશીટ પ્રમાણે અહીં તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારા ફાધરનું નામ તમારે લખી દેવાનું રહેશે, અહીં તમારા મધરનું નામ લખી દેવાનું રહેશે। અહીંથી મિત્રો તમારે નેશનાલિટીને સિલેક્ટ કરી લેવાની રહેશે, અહીંથી તમારે જેન્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે, મેલ કે ફિમેલ। ત્યાર પછી અહીં તમારું ઈમેલ આઈડી લખી દેવાનું રહેશે, ફરીથી તે જ ઈમેલ આઈડી કન્ફર્મ માટે અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારો જે મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે। ત્યાર પછી જનરેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે જનરેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં જે ઈમેલ આઈડી આપેલ છે અને અહીં જે મોબાઈલ નંબર આપેલ છે તે બંનેમાં અલગ અલગ વન ટાઈમ પાસવર્ડ આવશે, ઈમેલમાં મેલ આવશે અને મોબાઈલ નંબરમાં SMS આવશે કે જ્યાં મિત્રો તેમાં જે પાસવર્ડ હોય છે તે પાસવર્ડ તમારે અહીં લખવાનો રહેશે। તો ઈમેલ આઈડી ઉપર જે ઓટીપી આવેલ હોય તે ઓટીપી અહીં તમારે લખી દેવાનો રહેશે, મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવેલ હોય તે ઓટીપી અહીં તમારે લખી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમે જે અહીં ઈમેલ આઈડી આપેલ છે અને મોબાઈલ નંબર આપેલ છે તેમાં મિત્રો સિસ્ટમ જનરેટ પાસવર્ડ છે તે તમને મોકલી દેવામાં આવશે કે જે પાસવર્ડ વડે તમારે અહીં લોગિન છે તે કરી લેવાનું રહેશે। તો તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી અહીં તમારે લખી દેવાનું રહેશે। તમારા ઈમેલમાં અથવા તો જે મોબાઈલ નંબરમાં જે સિસ્ટમ જનરેટ પાસવર્ડ આવેલ છે તે પાસવર્ડ અહીં તમારે લખી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ આ બોક્સમાં લખી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં તમારે તમારા પાસવર્ડને રીસેટ કરવાનો રહેશે। હવે મિત્રો, પાસવર્ડ રીસેટ કરો તે પહેલા ખાસ ધ્યાન રાખજો કે તમે જે પાસવર્ડ રાખો તે ઓછામાં ઓછો 8 ડિજિટ અને વધુમાં વધુ 16 ડિજિટનો પાસવર્ડ હોવો જોઈએ। તમારા પાસવર્ડમાં એક અપર કેસ, એક લોઅર કેસ, એક ન્યુમેરિકલ નંબર, એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ। તો મિત્રો, અહીં તમારે તમારી રીતે જે તે નવો પાસવર્ડ રાખવો હોય તે લખી દેવાનો રહેશે, તે જ પાસવર્ડ ફરીથી કન્ફર્મ માટે અહીં લખી દેવાનો રહેશે। અહીં તમને જે
કેપ્ચર કોડ જોવા મળે છે તે જ કેપ્ચર કોડ આ બોક્સમાં તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારે કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તમારો પાસવર્ડને રીસેટ કરી અને ફરીથી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમને સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન છે તે આપેલ હશે કે જે તમારે વાંચી લેવાનું રહેશે. ત્યાર પછી નીચે મિત્રો તેની જે ટર્મ એન્ડ કન્ડિશન છે તેને તમારે એક્સેપ્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી આગળ તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે જેવું તમે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં તમને એક એપ્લિકેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે કે જે એપ્લિકેશન ફોર્મમાં તમારે તમામ ડિટેલ છે તેને ફિલ કરી દેવાની રહેશે. તો સૌથી પહેલા તો મિત્રો તમારે તમારી પર્સનલ ડિટેલ છે, પર્સનલ ઇન્ફોર્મેશન છે તેને તમારે ફિલ કરવાની રહેશે. તો અહીં સૌથી પહેલા તમારે તમારું નામ છે તે લખી દેવાનું રહેશે. અહીં તમારા ફાધરનું નામ છે તે લખી દેવાનું રહેશે. અહીં તમારા મધરનું નામ છે તે લખી દેવાનું રહેશે. તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી તમને અહીં જોવા મળશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવા દેશે નહીં. તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર અહીં તમને જોવા મળશે. તેમાં પણ તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવા દેશે નહીં. જો તમે સેકન્ડરી ઈમેલ આઈડી આપવા માંગતા હોય તો અહીં તમારે સેકન્ડરી ઈમેલ આઈડી છે તે તમે આપી શકો છો, લખી શકો છો. જો તમે એલર્ટ માટે બીજો જે મોબાઈલ નંબર આપવા માંગતા હોય તો અહીં તમે બીજો મોબાઈલ નંબર છે તે લખી શકો છો. ત્યાર પછી તમારી જે નેશનાલિટી તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક અહીં લખેલ જ આવશે. ત્યાર પછી તમારું જેન્ડર તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે સિલેક્ટ કરેલ છે તે પણ અહીં ઓટોમેટિક લખેલ જ આવશે. તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવા દેશે નહીં. ત્યાર પછી અહીંથી તમારે મેરિટલ સ્ટેટસને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે મેરિડ છો કે અનમેરિડ તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીં આ બોક્સમાં તમારો જે તે આધાર કાર્ડ નંબર હોય છે તે આધાર કાર્ડ નંબર તમારે લખી દેવાનો રહેશે. પરંતુ તે આધાર કાર્ડ નંબર ફરજિયાત નથી, તે ઓપ્શનલ છે. તમે ના લખો તો પણ ચાલશે. ત્યાર પછી મિત્રો અહીં તમારો એક ફોટો આઈડી કાર્ડ છે તેની ડિટેલ તમારે આપવાની રહેશે. તો તમે ક્યુ ફોટો આઈડી કાર્ડ આપવા માંગો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. આધાર કાર્ડ આપવા માંગો છો, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી કે પાન કાર્ડ, તમે ક્યુ અહીં ડોક્યુમેન્ટ આપવા માંગો છો તે ડોક્યુમેન્ટ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તેના જે નંબર હોય છે ડોક્યુમેન્ટ નંબર, તે ડોક્યુમેન્ટ નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. ફરીથી કન્ફર્મ માટે તે જ ડોક્યુમેન્ટ નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી તમારા જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય છે તે માર્ક અહીં તમારે 2 લખવા પડશે. તો ફર્સ્ટ માર્ક અહીં તમારે લખી દેવાનું રહેશે અને સેકન્ડ માર્ક છે તે અહીં તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી તમારી કેટેગરી કઈ છે તે કેટેગરીને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ કઈ છે તે ડેટ ઓફ બર્થ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. હવે મિત્રો અહીં તમારા જન્મ તારીખના પુરાવા તરીકે તમે ક્યુ ડોક્યુમેન્ટ આપવા માંગો છો, ક્યુ સર્ટિફિકેટ આપવા માંગો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે 10મા ધોરણનું સર્ટિફિકેટ આપવા માંગો છો કે તમે જન્મ તારીખનું પ્રમાણપત્ર આપવા માંગો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે કે નહીં, જો મળવાપાત્ર હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે ફીમાં માફી તમને મળવાપાત્ર છે કે નહીં, એટલે કે તમારે ફી ભરવાની છે કે નથી ભરવાની. જો ફી માફી તમને થતી હોય, ફી ન ભરવાની થતી હોય તો અહીં મિત્રો તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમે શું વ્યવસાય કરો છો તે અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે ગવર્મેન્ટ સેક્ટરમાં તમે કામ કરો છો કે તમે અનએમ્પ્લોય છો, તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો કે તમે આઈસીજીમાં કામ કરો છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો આગળ આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હતું એક ફોટો આઈડી ડોક્યુમેન્ટ, તો અહીં તમારે ફોટો આઈડી ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું રહેશે. તો ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમારું સ્કેન કરેલ જે ફોટો આઈડી ડોક્યુમેન્ટ હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં મિત્રો તમારે જે જન્મ તારીખનું ડોક્યુમેન્ટ છે, તમે જે અહીં જન્મ તારીખનું ડોક્યુમેન્ટ લખેલ છે તે તમારે સ્કેન કરી અને અહીં અપલોડ કરવાનું રહેશે. તો તેવી જ રીતે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ડોક્યુમેન્ટ જન્મ તારીખનું હોય તેને સિલેક્ટ કરશો તો અહીં તમારું ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે. ત્યાર પછી આગળ તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે કઈ પોસ્ટમાં ઓનલાઈન અરજી કરવી છે, કઈ પોસ્ટમાં તમે એપ્લાય કરવા માંગો છો તે પોસ્ટને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તમે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં ઓનલાઈન અરજી કરવા માંગો છો, જો તમે તેમાં અરજી કરવા માંગતા હોય તો અહીં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જો નાવિક જનરલ ડ્યુટીમાં ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો અહીં તમારે ટિક કરી દેવાનું રહેશે.
ત્યાર પછી તમે યાંત્રિકમાં ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે. તો મિત્રો અહીં ત્રણેય પોસ્ટમાં ઓનલાઈન અરજી કરવાની રીત છે તે સેમ જ છે. તો આપણે અત્યારે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી અને આગળ વધીશું. તો મિત્રો આપણે અત્યારે જે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ છે તો તેને આપણે સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો અહીં નીચે તમને જે સેવનું ઓપ્શન જોવા મળે છે તો તે સેવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના ઓપ્શન ઉપર ફરીથી ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં તમારે તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલને ફિલ કરવાની રહેશે. હવે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ છે તે તમે કઈ પોસ્ટ સિલેક્ટ કરેલ છે તેના ઉપર આધારિત રહેશે. તો અત્યારે આપણે નાવિક જે ડોમેસ્ટિક બ્રાન્ચ છે તેને સિલેક્ટ કરેલ છે તો તેમાં માત્ર ધોરણ 10માની ડિટેલને ફિલ કરવાની રહેશે. તો મિત્રો અહીં અમુક સૂચના લખેલ છે તે તમારે વાંચી લેવાની રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમામ જે ડિટેલ છે તે ધોરણ 10માની ફિલ કરવાની રહેશે. તો અહીં સૌથી પહેલા તો તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે ધોરણ 10 પાસ કરેલ છે કે કેમ. જો તમે ધોરણ 10 પાસ કરેલ હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. હવે મિત્રો અહીં જે પોસ્ટ છે તેમાં મિનિમમ ધોરણ 10 પાસ કરેલ હોવા જ જોઈએ. જો તમે નો સિલેક્ટ કરશો તો તમને આગળ છે તે વધવા દેશે નહીં. ત્યાર પછી તમે ધોરણ 10મું કયા બોર્ડથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી તમને જે ધોરણ 10માનું સર્ટિફિકેટ આપવામાં આવેલ હોય તે સર્ટિફિકેટ નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારા ધોરણ 10માની જે માર્કશીટ છે તેની ગ્રેડિંગ સિસ્ટમ શું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તમે જે ધોરણ 10માની તમારી પાસે માર્કશીટ છે તેમાં ટકાવારી છે, CGPA છે કે ગ્રેડ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારી ધોરણ 10માની માર્કશીટ તમને કઈ તારીખે આપવામાં આવેલ એ તે ઇસ્યુ ડેટ અહીં તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે ધોરણ 10માં એડિશનલ માર્કશીટ ધરાવો છો કે કેમ. જો તમે ધોરણ 10માં એડિશનલ માર્કશીટ ધરાવતા હોય એટલે કે એક કરતાં વધારે માર્કશીટ ધરાવતા હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ધોરણ 10માં તમારે કેટલા સબ્જેક્ટ હતા તે ટોટલ સબ્જેક્ટ અહીં તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમને ધોરણ 10માં કેટલી ટકાવારી હતી તે ટકાવારી અહીં તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો નીચે અહીં તમારે ધોરણ 10માની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે. તો ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલી જે માર્કશીટ હોય છે ધોરણ 10માની તે સિલેક્ટ કરશો તો અહીં તમારે ધોરણ 10ની માર્કશીટ અપલોડ થઈ જશે. એવી જ રીતે તમારું જે ધોરણ 10માનું જે સર્ટિફિકેટ હોય છે તે સર્ટિફિકેટ અહીં તમારે અપલોડ કરવાનું રહેશે. તો ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલ ધોરણ 10માનું સર્ટિફિકેટ હોય છે તેને તમે સિલેક્ટ કરશો તો અહીં તમારું સર્ટિફિકેટ છે તે અપલોડ થઈ જશે. ત્યાર પછી આગળ તમારે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ફરીથી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં તમારે કોમ્યુનિકેશનની ડિટેલ છે તેને ફિલ કરવાની રહેશે. તો અહીં તમારે બે એડ્રેસને ફિલ કરવાના રહેશે. તો સૌથી પહેલા આપણે જોશું પરમનન્ટ એડ્રેસ વિશે કે તમારું જે પરમનન્ટ એડ્રેસ હોય છે તેના ઘર નંબર અથવા તો શેરી નંબર હોય તે અહીં તમારે લખી દેવાના રહેશે. નજીકનું સ્થળનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે. જો તમે લેન્ડલાઇન યુઝ કરતા હોય તો તમારે STD કોડ સાથે અહીં તમારા ફોન નંબર છે તે લખી દેવાના રહેશે. ત્યાર પછી અહીં કન્ટ્રી છે તે ઓટોમેટિક બાય ડિફોલ્ટ તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક આવશે તો અહીં ઇન્ડિયા ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારું રાજ્ય કયું છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે રાજ્યનું નામ સિલેક્ટ કરશો ત્યાર પછી અહીં તમારો જિલ્લો કયો છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારો તાલુકો કયો છે તે તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમારા એરિયાના પિનકોડ નંબર શું છે તે પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી પોસ્ટ ઓફિસ તમને કઈ લાગુ પડે છે તે પોસ્ટ ઓફિસ અહીં તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી નીચે તમારે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે કરંટ એડ્રેસને ફિલ કરવાનું રહેશે. જો તમારું પરમનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને સેમ હોય એટલે કે મિત્રો તમારું પરમનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ બંને એક જ હોય તો અહીં તમારે ચેકબોક્સ ઉપર ટિક કરી દેવાનું રહેશે જેથી તમે જે પરમનન્ટ એડ્રેસ ફિલ કરેલ છે તેવી જ રીતે ઓટોમેટિક કરંટ એડ્રેસ છે તે ફિલ થઈ જશે. પરંતુ બંને અલગ અલગ હોય તો અહીં તમારા પ્રેઝન્ટ એડ્રેસના જે ઘર નંબર અથવા તો શેરી નંબર હોય તે લખી દેવાના રહેશે. અહીં નજીકના સ્થળનું નામ લખી દેવાનું રહેશે. અહીં ફોન નંબર છે તે લખી દેવાના રહેશે. અહીંથી તમારું રાજ્ય કયું છે તે રાજ્યને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જે રાજ્ય સિલેક્ટ કરેલ છે તેના જેટલા જિલ્લા છે તેનું લિસ્ટ અહીં ઓપન થઈ જશે.
તેમાંથી તમારો જિલ્લો કયો છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારો તાલુકો કયો છે તે તાલુકાને સિલેક્ટ કરી લેવાનો રહેશે। અહીં તમારા એરિયાના પિનકોડ નંબર લખી દેવાના રહેશે અને તમને કઈ પોસ્ટ ઓફિસ લાગુ પડે છે તે પોસ્ટ ઓફિસનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને જે ડોમિસિયલ રાજ્ય કયું લાગુ પડે છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી ફરીથી તમારે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ફરીથી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારે અહીં એડિશનલ ડિટેલને ફિલ કરવાની રહેશે। મિત્રો અહીં એડિશનલ ડિટેલમાં તમને નીચે ઘણા બધા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। હવે મિત્રો તમને જે પ્રશ્ન લાગુ પડતો હોય તો તેમાં મિત્રો તમારે યસ સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમને જે પ્રશ્ન લાગુ નથી પડતો તો તેમાં મિત્રો તમારે નો સિલેક્ટ કરી લેવાનું રહેશે। હવે મિત્રો અહીં તમે બધા પ્રશ્નના જવાબ ન આપો તો પણ ચાલશે, પરંતુ જે રેડ કલરની ફૂદડી છે તે પ્રશ્નનો જવાબ આપવો કમ્પલસરી છે। તો મિત્રો તમારે તમામ પ્રશ્નના જવાબ છે તેને ફિલ કરી દેવાના રહેશે। ત્યાર પછી નીચે અહીં સબમિટનું જે તમને ઓપ્શન જોવા મળે છે તે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે તમારો ફોટોગ્રાફ છે, સિગ્નેચર છે અને જે અંગૂઠાનું જે નિશાન છે તેને તમારે અપલોડ કરવાનું રહેશે। હવે મિત્રો અહીં અમુક સૂચના લખેલ છે તે તમારે વાંચી લેવાની રહેશે। તો અહીં સૌથી પહેલા તો તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। હવે ફોટોગ્રાફ મિત્રો કઈ રીતે અપલોડ કરવો તે અહીં સેમ્પલ આપેલ જ છે। હવે મિત્રો તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો તેમાં મિત્રો નીચે તમારું નામ છે, ફર્સ્ટ નામ અને લાસ્ટ નેમ એટલે કે તમારું નામ અને સરનેમ છે તે લખી દેવાનું રહેશે। તે સિવાય તમારી જે તે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ પણ લખી દેવાની રહેશે। તે મિત્રો અહીં નીચે પટ્ટીમાં તમારે લખી દેવાનું રહેશે અને ત્યાર પછી તમારો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। તો ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમારો ફોટોગ્રાફ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। હવે મિત્રો સિગ્નેચરનું સેમ્પલ પણ અહીં તમે જોઈ શકો છો, સિગ્નેચર કેવી રીતે અપલોડ કરવી। તો મિત્રો સિગ્નેચર અપલોડ કરવા માટે અહીં ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારી સ્કેન કરેલી સિગ્નેચર હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારો જે અંગૂઠો હોય છે, જે ડાબા હાથનો જે અંગૂઠો હોય છે તેનું નિશાન અહીં તમારે અપલોડ કરવાનું રહેશે। તો તમારે ડાબા હાથના અંગૂઠાનું નિશાન છાપ પાડી અને મિત્રો અહીં તમારે સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે। તો ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જે ડાબા હાથના અંગૂઠાનું નિશાન હોય તો તેને તમે સિલેક્ટ કરશો તો અહીં તે પણ અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારે ફરીથી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારી જે સ્ટેજ 1 ની એક્ઝામ હોય તો તે એક્ઝામ સિટી તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે। હવે મિત્રો અહીં અમુક ઇન્ટ્રોડક્શન આપેલ છે તે તમારે વાંચી લેવાનું રહેશે કે જે ઉમેદવાર એસસી અને એસટી કેટેગરીના હશે તો તેમને પોતાના નિવાસ સ્થાનની 30 કિલોમીટર અંદર જો કોઈ એક્ઝામ સિટી હશે તો તેમની પ્રથમ પસંદગી છે તે કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમારું જે એક્ઝામ સિટી છે તે તમારા નિવાસ સ્થાનથી 30 કિલોમીટરની અંદર છે કે કેમ, હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં અમુક સૂચનાઓ આપેલા છે તે તમારે વાંચી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે 1 થી 5 એક્ઝામ સેન્ટરને સિલેક્ટ કરી લેવાના રહેશે। તો તમારે સૌથી પહેલા કયું એક્ઝામ સેન્ટર રાખવું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો અહીં સૌપ્રથમ રાજ્યને સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે ગુજરાત રાજ્યને સિલેક્ટ કરી લેશું। હવે મિત્રો તમારે પ્રથમ કઈ સિટી રાખવું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો ગુજરાતમાં એક્ઝામ સેન્ટર 4 જ છે, અમદાવાદ, ભુજ, રાજકોટ અને વડોદરા। તેમાંથી તમારે પ્રથમ કોને પસંદગી છે, તમારી પ્રથમ પસંદગી કઈ છે એક્ઝામ સેન્ટર તરીકે તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે રાજકોટને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી એવી જ રીતે તમારે બીજું સિટીને સિલેક્ટ કરવાનું રહેશે, બીજા સેન્ટરને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી એવી જ રીતે તમારે ત્રીજા સેન્ટરને સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો આપણે અત્યારે 4 સિટીને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી મિત્રો તમારે 5મા સિટી તરીકે કોઈ પણ એક સિટીને ફરીથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। જો મિત્રો તમારે 5મું સેન્ટર સિલેક્ટ ન કરવું હોય તો પણ ચાલશે, તો તમે ડાયરેક્ટલી સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી શકશો। ત્યાર પછી મિત્રો તમારી જે સ્ટેજ 2 ની જે એક્ઝામ હોય છે તો તેના માટે પણ તમારે સિટીને સિલેક્ટ કરી લેવાના રહેશે। તો આપણે જે પ્રથમ રીતે સિટીને સિલેક્ટ કર્યા તેવી જ રીતે મિત્રો તમારે અહીંથી તમામમાં ઝોનને સિલેક્ટ કરી લેવાના રહેશે અને અહીંથી તમારે સિટીને સિલેક્ટ કરી લેવાના રહેશે। ત્યાર પછી તમારે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારી એપ્લિકેશનનું પ્રિવ્યુ છે તે તમને જોવા મળશે અને નીચે સ્ક્રોલ કરશો તો અહીં ઇન્ફોર્મેશનમાં તમારે થોડી ઘણી માહિતી છે તે ફિલ કરવાની રહેશે। અહીં તમારા સિટીનું નામ ને
ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં તમે જે તારીખે અરજી કરો છો તે તારીખ ઓટોમેટિક આવી જશે। અહીંથી તમારે તમારા સેલ્ફ જાહેરનામું છે તેને તમારે અપલોડ કરવાનું રહેશે। તો ચોઈસ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જાહેરનામું હોય તો તેને તમે સિલેક્ટ કરશો તો અહીં અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો નીચે તમામ જે ડિક્લેરેશન આપેલ છે તે તમારે વાંચી લેવાના રહેશે અને તેમાં જે અહીં ચેકબોક્સ દેખાય છે તો તેમાં તમારે તમામમાં ટીક છે તે કરી દેવાના રહેશે। ત્યાર પછી આગળ તમારે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને જે ફાઇનલ સબમિટનો એક ઓપ્શન છે તે જોવા મળશે નીચે, તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ફાઇનલ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે અને ત્યાર પછી તમારે જે પરીક્ષા ફી ભરવાની હોય છે તે એક્ઝામ ફી તમારે ઓનલાઈન છે તે ભરી દેવાની રહેશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।